છે અમે યુટ્યુબ પર સાથે વિડીયો બનાવીએ છીએ એ રિક્ષા નવી લાયા એમને કોંગ્રેચ્યુલેશન કહેજો બધા તમે કેવું છો આ ડ્રાઈવર કેવા છે એક નંબર ડ્રાઈવર છે એમનું નામ છે બાબર યુટ્યુબ પર વિડીયો બનાવે છે તમારી ચેનલનું નામ કેવું છે હમણાં થોડા ટ્રાફિકમાં છે એટલે ફરીવાર પછી આપણે એમની ચેનલનું નામ કહેશું આપણી એમની ચેનલને લાઈક ફોલો અને સબસ્ક્રાઈબ કરજો જો યુટ્યુબ પર હોય તો સબસ્ક્રાઈબ કરજો ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર હોય ને તો ફોલો કરજો જો આ અમારે વડોદરાની કપૂરાઈ ચોકડી આજે અમે વિડીયો બનાવવા જ જઈએ છીએ પણ થોડા વડોદરાથી દૂર જઈએ છીએ નેચરલ એટલે નેચરલ જગા પર જઈએ ગામડાની જગાની અંદર અને આજે અમારા બાબરભાઈ અમને પાર્ટી આલવાના છે નવી રિક્ષા લાયા છે હા 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 બાબરભાઈ હવે જગ ભરાવા જાય છે કયો ખાલી બરોબર હું જો અમારે ત્યાં પાણી પીવાની જરૂર પડે ને એટલા માટે બાબરભાઈ જગ ભરાવા ગયા છે જો હવે જે વિડીયો બનાવીએ ને એને શૂટિંગ કરવામાં અને એને એડિટિંગ કરવામાં આ બહુ બધી મહેનત લાગે છે જો આ બધો ખર્ચો અમે અમારા ખિસ્સામાંથી કરીએ છીએ અમારા પોતાનો પર્સનલ ખર્ચો કરીએ છીએ હવે તમે અમને સપોર્ટ કરો તો અમારા વિડીયો વાયરલ થાય તો અમને કંઈક આવક મળે બાકી પહેલાં તો અમે પોતાનો જ ખર્ચો કરીએ છીએ જો આ વડોદરાની કપૂરાઈ ચોકડી છે આપણે અહીંથી તમે સ્ટેચ્યુ ઓફ યુનિટી જઈ શકો છો સ્ટેચ્યુ ઓફ યુનિટી જવા માટેનો આ જ રસ્તો છે વડોદરામાં આવો એટલે તમારે કપૂરાઈ ચોકડીથી ડભોઈ રોડ પકડવો આ સીધો રસ્તો છે એ સ્ટેચ્યુ ઓફ યુનિટી માટે કોક દિવસ તમે પણ અમારા વડોદરામાં ભૂલા પડજો વડોદરાની રોનક જો આ પોતે હું જો બાબરભાઈ જગ ભરાઈને આવ્યા ચલો આગળથી પેંડા લઈ લઈએ સૌથી વધારે મહેનત છે ને આ વિડીયો બનાવવામાં કામ કરવામાં જે કંઈ કરવાનું હોય ને તો સૌથી વધારે મહેનત અમારા આ બાબરભાઈ કરે છે વિડીયો બનાવવામાં બોટલ લેવી પડશે ને બોટલ લઈ લો બોટલ લઈ લે
કરીએ તો રિક્ષામાં પણ એક દિવસ એવો આવશે ને અમારી માં અને અમારો રનુજાવાળો એવો લાવશે ને કે 4 વ્હીલરમાં અમે શૂટિંગ કરવા નીકળીશું. હા હું કેવું બાબર રનુજાવાળો દાડો લાવશે ને આપણો. એ તો મેર કરવાના જ છે ને અમે. હા થોડો ટાઈમ લાગશે પણ આવશે મજા. મજા. આ તાપને વિડીયો ઉતાર્યા છે એમાં પણ હા. મજા છે. અત્યારે તો અમે એક મજૂરની જેમ મહેનત કરીએ છીએ. આ 45 ડિગ્રી તાપની અંદર અમે શૂટિંગ કરીએ છીએ. તમારા બધાના આશીર્વાદ હશે ને તો અમે એક દિવસ દાદા ભગવાનનું મંદિર આવ્યું કેલનપુરમાં. તો હવે આ જે જઈએ છે સીધો રસ્તો એ સ્ટેચ્યુ ઓફ યુનિટી જાય. આપણા ગુજરાતનો ભારત દેશનો લોખંડી પુરુષ કહેવાય સરદાર વલ્લભભાઈનું સ્ટેચ્યુ. આ સીધો રસ્તો ત્યાં જાય છે. અમારા બાબરભાઈ એકદમ ધ્યાનથી રિક્ષા ચલાવે છે. જો એમનું ડ્રાઇવિંગ જોવો તમે ખાલી. આજનો વિડીયો અમે જે શૂટ કરીશું ને એકદમ જોરદાર થશે. એ તમારે આવતા અઠવાડિયે એ વિડીયો આપણો અપલોડ થશે. દરેક જણે જરૂરથી જોજો. એ વિડીયો એકદમ જોરદાર થશે. અમે આટલી મહેનત કરી અને જતા હોય તો વિડીયો કેવો બનતો હોય એ તમે વિચારો. આગળ આવે છે એ કેલનપુર ગામ આવે છે. તમને ગામે બતાડો. નવું એપાર્ટમેન્ટ બન્યું છે. અહીંયા પહેલાં કશું જ નહોતું. આ બધા ખેતરા જ હતા. આ જોડે જોડે આ રેલવે લાઈન ચાલે છે. જો રેલવેના સાંભળ્યું આ સીધી રેલવે જાય છે આપણે સ્ટેચ્યુ ઓફ યુનિટી. અમારે કોઈને બી સ્ટેચ્યુ ઓફ યુનિટી જવું હોય તો વડોદરા આવી અને પ્રતાપનગરથી વિશ્વામંદિરથી આ વડોદરા સ્ટેશનથી તમારે ટ્રેન અહીંયા મળી જશે. આ કેલનપુર ગામ આવ્યું. આ પલાસવાળા ગામ છે. આગળ પલાસવાળા ફાટક આવશે અને આ રોડ ઉપર જ રામદેવીનું મંદિર છે. આગળ આ પલાસવાળા ગામ ફાટક આવશે અને એની આગળથી ભીલાપુર આવશે. ભીલાપુરથી અમારે રસ્તો બદલવાનો છે. એ રસ્તા પરથી મારા મામાના ગામમાં જવાનું છે. આજે અમે મારા મામાના ગામમાં શૂટિંગ કરવાના છે. આ પલાસવાળા ફાટક આવી છે. આ સીધી લાઈન જાય છે સ્ટેચ્યુ ઓફ યુનિટી. ચલાવે પનીરનું શાક છે. પનીર ટીકા મસાલા નહીં, ખાલી પનીર છે. ચાલ વિરેન ચાલો. ના ખાતા ખાતા ઉભો નહીં થવા. લઈ લો જેને લેવો હોય તે. ચાલો વધારેલો હાડો. ભૂખ લાગી. લાવ ચા દો.